ક્યારેય વિચાર્યું છે કે રાજકીય નેતૃત્વ, લશ્કરી ખર્ચ અને જમીનની નીચે દટાયેલા ખનિજો આ બધા વચ્ચે શું સંબંધ હોઈ શકે? આજે દુનિયામાં એક એવો મોટો ફેરફાર થઈ રહ્યો છે જે આ ત્રણેય વસ્તુઓને એક સાથે જોડી રહ્યો છે, અને આ ફેરફાર ભવિષ્યમાં કોની પાસે કેટલી શક્તિ હશે એ નક્કી કરશે. તો ચાલો આ આખી વાતને ઊંડાણપૂર્વક સમજીએ. સંતોષી વૈશ્વિકરણનો યુગ સમાપ્ત થઈ રહ્યો છે. આ એક બહુ મોટું વાક્ય છે. આનો મતલબ શું થયો? સીધા શબ્દોમાં કહીએ તો છેલ્લા 30-40 વર્ષથી દુનિયા જે રીતે ચાલતી હતી, જે આર્થિક નિયમો પર આપણે ભરોસો કરતા હતા, એ બધું હવે બદલાઈ રહ્યું છે. આપણે એક નવા અને કદાચ વધુ અસ્થિર સમયમાં પ્રવેશી રહ્યા છીએ. તો આ બધું શરૂ ક્યાંથી થાય છે? શરૂઆત થાય છે એક નવા પ્રકારના રાજકીય નેતૃત્વથી. આ એવા નેતાઓ છે જેમના નિર્ણયોનું કોઈ અનુમાન લગાવી શકતું નથી, અને તેમની આ જ અણધારી નીતિઓ આખી દુનિયામાં એક ડોમિનો ઇફેક્ટ શરૂ કરી દે છે, જે મોટા ભૌગોલિક રાજકીય ફેરફારોને જન્મ આપે છે. પણ આ નેતૃત્વ શૈલીમાં એક વિચિત્ર વિરોધાભાસ છે. જુઓ, એક તરફ તો એ અવિશ્વાસ અને અનિશ્ચિતતા ઊભી કરે છે, પણ બીજી તરફ એ જ વસ્તુ સાથી દેશો માટે એક વેકઅપ કોલ જેવું કામ કરે છે. એ તેમને પોતાની દાયકાઓ જૂની વ્યૂહાત્મક નબળાઈઓને જોવાની અને તેને સુધારવા માટે મજબૂર કરે છે. અને આ વેકઅપ કોલની સૌથી પહેલી અને સૌથી મોટી અસર યુરોપ પર જોવા મળી રહી છે. ત્યાં દાયકાઓથી ચાલી રહેલા શાંતિ ડિવિડન્ડનો સમય હવે પૂરો થઈ રહ્યો છે. એટલે કે એ સમય પૂરો થયો જ્યારે દેશો સંરક્ષણ પર ઓછો ખર્ચ કરીને પૈસા બચાવી શકતા હતા, હવે શક્ય નથી. આની પાછળનું તર્ક એકદમ સીધું છે, બરાબર ને? જો કોઈનો સૌથી મોટો રક્ષક જ ભરોસાપાત્ર ન રહે તો શું થાય? તમારે તમારી સુરક્ષાની જવાબદારી જાતે જ લેવી પડે. અને બસ આ જ કારણ છે કે યુરોપ હવે વ્યૂહાત્મક સ્વાયત્તતા એટલે કે સંરક્ષણમાં આત્મનિર્ભરતા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. 2%. આ આંકડો યાદ રાખજો. નેટો દેશો માટે પોતાના જીડીપીના 2% સંરક્ષણ પર ખર્ચ કરવા એ હવે કોઈ સૂચન કે લક્ષ્યાંક નથી, પણ એક અનિવાર્ય જરૂરિયાત બની ગઈ છે. આ એક નવી અને કઠોર વાસ્તવિકતા છે. હવે આ લક્ષ્યાંક સુધી પહોંચવા માટે યુરોપિયન દેશોને પોતાના સંરક્ષણ બજેટમાં જબરદસ્ત વધારો કરવો પડશે. પણ સવાલ એ છે કે આટલા પૈસા આવશે ક્યાંથી? આનો સીધો અર્થ એ થઈ શકે છે કે સરકારો પર દેવું વધશે અને મોંઘવારીનું જોખમ પણ ઊભું થશે. પણ એક મિનિટ, શું સેના બનાવવા માટે માત્ર પૈસા પૂરતા છે? ના, એના માટે જોઈએ કાચો માલ. અને અહીં જ આખી પુનઃશસ્ત્રીકરણની યોજનામાં એક બહુ મોટી ખામી સામે આવે છે. પશ્ચિમી દેશોને હવે ખ્યાલ આવી રહ્યો છે કે તેઓ એક મોટી ઐતિહાસિક ભૂલ કરી ચૂક્યા છે. આ ભૂલને સ્લીપ વોકિંગ કહી શકાય, જાણે કે ઊંઘમાં ચાલતા હોય એમ. પશ્ચિમી દેશોએ દાયકાઓ સુધી સસ્તી વસ્તુઓ બનાવવા માટે પોતાના ઉદ્યોગો બીજા દેશોમાં, ખાસ કરીને ચીનમાં મોકલી દીધા. એમને લાગ્યું કે આ માત્ર એક આર્થિક નિર્ણય છે, પણ હકીકતમાં તેઓ પોતાની શક્તિ અને સાર્વભૌમત્વ પણ બીજાના હાથમાં સોંપી રહ્યા હતા. અને આ જ સૌથી મોટી અને મૂળભૂત સમસ્યા છે. જો કોઈ સંસાધનોની બાબતમાં સ્લીપ વોકિંગ કરતું હોય, એટલે કે એના પર ધ્યાન જ ના આપતું હોય, તો તે લશ્કરનું પુનર્નિર્માણ કેવી રીતે કરી શકે? શસ્ત્ર બનાવવાની ઈચ્છા હોવી એ એક વાત છે, પણ તેને બનાવવા માટે જરૂરી કાચો માલ હાથમાં હોવો એ બિલકુલ અલગ વાત છે. જરા આ આંકડા પર નજર નાખો. લગભગ 90% રેર અર્થ એલિમેન્ટ્સ, 60% લિથિયમ, 70% કોબાલ્ટ, આ બધાની પ્રોસેસિંગ પર ચીનનું નિયંત્રણ છે. આ એક બહુ મોટો વ્યૂહાત્મક વિરોધાભાસ છે. કેટલી મોટી વિડંબણા છે, નહીં? જે હરીફ સામે બચાવ કરવો છે, એ જ હરીફ પાસેથી હથિયાર બનાવવા માટેનો સામાન ખરીદવો પડે. તો હવે જ્યારે આ નિર્ભરતા ખુલ્લી પડી ગઈ છે, ત્યારે એની સ્વાભાવિક પ્રતિક્રિયા શું હોઈ શકે આખી દુનિયામાં? પોતાની સપ્લાય ચેઇન અને સંસાધનોને સુરક્ષિત કરવા માટે એક રીતસરની દોડધામ શરૂ થઈ ગઈ છે. આનો સીધો મતલબ એ છે કે ફ્રી માર્કેટ વૈશ્વિકરણનો જમાનો હવે પૂરો થઈ રહ્યો છે. હવે સરકારો પોતે મેદાનમાં ઉતરી છે. તેઓ પૈસા, કાયદા અને કૂટનીતિનો ઉપયોગ કરીને પોતાના દેશ માટે જરૂરી સંસાધનો પર કબજો જમાવી રહી છે. અને આ જ નવા આક્રમક યુગને સંસાધન રાષ્ટ્રવાદ કહેવામાં આવે છે. તો સવાલ એ છે કે આ નવા યુગમાં એક સુરક્ષિત સંસાધનની અસલી કિંમત શું હોઈ શકે? ચાલો આ સમજવા માટે ગ્રીનલેન્ડનું એક ઉત્તમ ઉદાહરણ જોઈએ.
એક બર્ફીલો દૂરનો પ્રદેશ જે અચાનક દુનિયાની મહાસત્તાઓ માટે કેમ આટલો મહત્વનો બની ગયો છે? જુઓ, ગ્રીનલેન્ડનું મૂલ્ય બેવડું છે. પહેલું, તેની જમીનની નીચે દુર્લભ ખનિજોનો એવો ખજાનો છે જે આખી દુનિયામાં બહુ ઓછી જગ્યાએ છે. અને બીજું, ઉત્તર એટલાન્ટિક સમુદ્રમાં તેનું સ્થાન એવું છે કે જે પણ તેને નિયંત્રિત કરે તે આખા દરિયાઈ માર્ગ પર પોતાનો દબદબો રાખી શકે છે. એટલે એ ખાલી જમીનનો ટુકડો નથી, પણ એક જીવંત વ્યૂહાત્મક સંપત્તિ છે. ઓકે, તો ચાલો હવે આ બધા ટુકડાઓને જોડીએ અને આખી તસવીરને સમજીએ. આ બધી ઘટનાઓ જે આપણને અલગ અલગ લાગી રહી હતી, તે ખરેખર એકબીજા સાથે ઊંડાણપૂર્વક જોડાયેલી છે. તો આખી ડોમિનો ઇફેક્ટ કેવી રીતે કામ કરે છે? ચાલો ફટાફટ ફરી જોઈ લઈએ. પહેલો ડોમિનો પડ્યો રાજકીય અસ્થિરતાનો. એના કારણે સાથી દેશોને હથિયારો વધારવાની ફરજ પડી. પછી તેમને ખબર પડી કે તેઓ સંસાધનો માટે બીજા પર નિર્ભર છે. અને આ અહેસાસ થતાં જ સાર્વભૌમત્વ માટે દોડ શરૂ થઈ ગઈ, જે આપણને સીધા સંસાધન રાષ્ટ્રવાદના નવા યુગમાં લઈ જાય છે. અને આ જ આખી વાતનો સાર છે. આ સૌથી મોટો ફેરફાર છે. આપણે નાણાકીયકરણના યુગમાંથી બહાર આવી રહ્યા છીએ, જ્યાં શેરબજાર અને ફાઇનાન્સનું મહત્વ હતું. અને હવે આપણે હાર્ડ એસેટ્સના યુગમાં પ્રવેશી રહ્યા છીએ, જ્યાં ભૌતિક વસ્તુઓ એટલે કે ખનિજો, ધાતુઓ અને ઊર્જા જેના નિયંત્રણમાં હશે એ જ સાચો શક્તિશાળી ગણાશે. તો છેલ્લો અને સૌથી મોટો સવાલ એ છે કે આ ડિજિટલ કરન્સી અને મોટા મોટા રાજકીય વચનોની દુનિયામાં શું જમીનમાં દટાયેલા પથ્થરો જ એકમાત્ર સાચી અને વાસ્તવિક સંપત્તિ બચી છે? જેમ જેમ દુનિયા બદલાતી જશે, આ પ્રશ્ન વધુને વધુ મહત્વનો બનતો જશે. આના પર વિચારવા જેવું છે ને?